નમસ્કાર મિત્રો, આજે ગાંગી આ વિજયસિંહના રજવાડામાં પહોંચી અને વિજયસિંહના દરેક સિપાહીઓને મૂર્તિની જેમ ચોંટાડી દે છે અને પછી વિજયસિંહ એમના સેનાપતિને હુકમ કરે છે કે આ ગાંગીને મારી નાખો. ત્યારે વિજયસિંહનો સેનાપતિ જેવો આ ગાંગી ઉપર હુમલો કરવા ગયો ને ત્યાં તો તેની જ તલવારથી ગાંગીએ એ વિજયસિંહના સેનાપતિનું મસ્તક કાપી નાખ્યું અને ધડામ કરતો તે નીચે પડ્યો. ત્યારે આ ઘટના જોઈ અને વિજયસિંહ તો ગભરાઈ ગયા અને પોતે મહેલ તરફ દોડીને ભાગી જાય છે. ત્યારે આ બાજુ આ સમગ્ર સેનાને હવે ગાંગી કહે છે કે તમે બધા આ વિજયસિંહની સેનામાં કામ કરો છો, પણ હવે પછી તમારે કોઈએ આ સેનામાં રહેવાનું નથી અને અત્યારે જ તમારે તમારા ઘર ભેગા થઈ જવાનું છે. અને હવે પછી જો તમારામાંથી કોઈ એક પણ માણસ આ સેનામાં રહેશે તો હું તેને મારી નાખીશ. અને ત્યારે આમ આટલું કહી અને ગાંગીએ જેવા આ માણસોને પાછા મૂર્તિમાંથી આઝાદ કર્યા ને તેની સાથે તો આ સેનાના બધા જ માણસો પોતપોતાના ઘર તરફ ડરીને ભાગી ગયા, કેમ કે આ તો કોઈ જેવા તેવા માણસની ધમકી ન હતી, પરંતુ આ તો કામરૂ દેશની વિદ્યા ભણેલી ગાંગીની ધમકી હતી. તેથી બધા ભાગી જાય છે અને પછી ગાંગી પહોંચે છે આ મહેલમાં અને ત્યાં જઈ અને વિજયસિંહને જેવી પકડવા જાય ને ત્યાં તો વિજયસિંહે તેમના મહેલના બધા જ પહેલવાનોને તેમના કક્ષની આગળ ઊભા કર્યા છે. ત્યારે આ ગાંગી એક એક પહેલવાનોને ઝરૂકામાંથી બહાર ઉપાડીને ફેંકી દીધા અને તેઓ એક પછી એક જ્યારે નીચે પડ્યા ને ત્યારે હવે આ વિજયસિંહ સમજી ગયા કે આજે મારું મોત આવ્યું સમજો. અને પછી ગાંગી વિજયસિંહની પાસે પહોંચી અને કહે છે કે હે વિજયસિંહ રાજા, હવે તને મારા હાથમાંથી કોઈ બચાવી નહીં શકે, કારણ કે તું એક પાપી છે અને તું વચન આપ્યા પછી ફરી જાય છે, માટે તારે હવે જીવવાનો કોઈ અધિકાર નથી. આમ કહી અને ગાંગીએ હાથમાં તલવાર લીધી અને જેવી વિજયસિંહના ગરદન ઉપર લગાડી એની સાથે તો વિજયસિંહની રાણી આવી એમના પુત્ર સાથે આડી પડી અને કહે છે કે હે ગાંગી, બે હાથ જોડી અને તને વિનંતી કરતા કહું છું કે તું મારા સુહાગને બચાવી લે અને એને જીવન દાન આપી દે, નહીતર જો તું આ મહારાજને મારી નાખશે તો મારે પણ એમની સાથે સાથે એમની ચિતા ઉપર સતી થવું પડશે, કારણ કે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી અને હવે તું ક્ષમા કરે તો આ વિજયસિંહ બચી જાય એમ છે. ત્યારે ગાંગી કહે છે કે આ પાપીને હું છોડીશ નહીં. ત્યાં તો વિજયસિંહ ગાંગીના પગમાં પડી ગયો અને કહે છે કે ગાંગી, તારી વાત સાચી છે, મારા જેવા પાપીને આ દુનિયામાં રહેવાનો કોઈ અધિકાર નથી, પરંતુ જો તું એકવાર મને માફ કરી દે ને તો હું તને વચન આપું છું કે આજ પછી હું ધર્મના કામ કરીશ અને કોઈ અધર્મનું કામ નહીં આચરીશ અને કોઈ પણ સુંદર કન્યાને જોઈશ અને એના ઉપર મોહિત થઈશ નહીં કે કોઈ પણ જાતનો કોઈ પ્રજાને કે કોઈ ગામડાઓમાં ત્રાસ આપીશ નહીં. ત્યારે આટલું સાંભળી અને ગાંગી કહે છે કે હે વિજયસિંહ રાજા, આટલી વાર તો તારી પત્ની અને તારા આ બાળકને જોઈ અને તને જીવનદાન આપું છું, પણ હવે પછી જો ક્યારેય પણ તે કોઈ પણ સ્ત્રીને કે કોઈ રજવાડાના ગરીબ માણસને હેરાન કર્યા છે ને તો પછી હું ગાંગી તને મોતને ઘાટ ઉતારી દઈશ અને પછી કોઈ મને રોકી નહીં શકે. અને ત્યારે વિજયસિંહ કહે છે કે કાંઈ વાંધો નહીં ગાંગી, તું કહેશે એમ હું કરવા તૈયાર છું, પણ આટલી વાર મને જવા દે. અને પછી ગાંગી આ વિજયસિંહને માફ કરી દેશે અને પછી એની રાણીની પાસે જઈને કહે છે કે હવે પછી આ વિજયસિંહ જો પાપના માર્ગે ચાલશે ને તો હું તમારી સામું પણ નહીં જોઉં. આટલું કહી અને ગાંગી પાછી સમડી બની અને આકાશ માર્ગે પાછી ઉડી જાય છે અને ઉડતી ઉડતી પહોંચે છે પોતાના ગામમાં અને ત્યાં જઈ અને જુએ છે તો આજે તેમની કચેરીમાં બધા માણસો ભેગા થઈ અને સુખ દુઃખની વાતો કરી રહ્યા હોય છે અને એ કચેરીની વચ્ચોવચ્ચ આ ગાંગી સમડી બની અને જ્યારે આવીને બેઠીને ત્યારે ગામના બધા જ માણસો સમજી ગયા કે અરે રે, આ તો આપણા ગામની દીકરી ગાંગી છે. અને પછી માધવરાય કહે છે કે આવ બેટા ગાંગી, તું 2-3 દિવસથી ગઈ હતી અને આજે આવી છે તો બધું કુશળ ખેમ તો છે ને. અને પછી ગાંગી એ સમડીમાંથી પાછી પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને કહે છે કે હા માધવરાય, બધું બરાબર જ છે અને આજે તો વિજયસિંહના રજવાડામાં ગઈ હતી અને એમના રજવાડાને તહેસ નહેસ કરી નાખ્યું છે, એમની આખી સેનાને વેર વિખેર કરી નાખી છે અને એમના સેનાપતિનું પણ મારા હાથે મોત થયું છે, પણ
આજે એ વિજયસિંહને મેં જીવનદાન આપ્યું છે, કેમ કે એની પત્નીના આંસુ મારાથી જોયા ના ગયા અને એટલા માટે મેં એને જવા દીધો છે. પણ હે માધવરાય, હવે પછી ક્યારેય આ વિજયસિંહ રાજા કોઈ પર સ્ત્રી ઉપર ક્યારેય નજર ખરાબ નહીં કરે અને હવે પછી તે કોઈ પણ ખેડૂતો કે દુખિયારા ઉપર તે પોતાનો હક નહીં જમાવે અને હેરાન નહીં કરે, કારણ કે મેં એને બરાબરનો સીધો કર્યો છે. અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ ગામના માણસો કહે છે કે ગાંગી, સારું થયું તું સમયસર અહીંયા ગામમાં આવી અને આ ગામને એ વિજયસિંહના ત્રાસમાંથી મુક્ત કરાવ્યું, નહીતર આ ગામના બધા જ ખેડૂતોનો પાક એ વિજયસિંહ લઈ ગયા હોત અને એમના કોઠારો ભરી અને આરામથી જિંદગી જીવતા હોત અને અમારા ઉપર પાછી મજૂરી કરાવી અને ધમકીઓ આપી અને અમને મારતા હોત. અને ત્યારે ગાંગી કહે છે કે હું આ ગામની દીકરી છું. હા, તમારા ગામના અમુક માણસોએ મારા ઉપર જીવલેણ હુમલા કર્યા હતા, એટલા માટે મેં એમને સજા આપી, પણ તેઓ સમયની સાથે સુધરી ગયા એટલા માટે મેં એમને માફ કરી દીધા. અને પછી તો આ માધવરાય કહે છે કે ગાંગી, તારા પિતાજીનું જે તૂટેલું ફૂટેલું ઘર પડ્યું છે ને, એ અમે ગામ લોકો સૌ પાછું સાજું કરવાના છીએ અને અમે ઈચ્છીએ છીએ કે તું હવે આ ગામમાં રહેવા લાગ અને તું પણ આ ગામની જ છો તો તારે આ ગામમાં રહેવું જોઈએ. અને ત્યારે ગાંગી કહે છે કે હા માધવરાય, તમારી વાત સાચી છે કે હું પણ આ ગામની દીકરી છું તો મારે આ જ ગામમાં રહેવું જોઈએ, પણ અત્યારે હું અહીંયા રહેવા નથી માગતી, કેમ કે મારા જે ગુરુજી છે ને અને જે મારા બાબાએ મને કામરૂ દેશની વિદ્યા શીખવાડી છે ને, હું એમની દીકરી બની અને એમની સાથે રહું છું અને તેમની સાથે હું ત્યાં સુધી રહીશ કે જ્યાં સુધી તેઓ જીવશે અને પછી એમનો દેહકાળ થઈ જાય એના પછી હું આ ગામમાં પાછી આવીશ, પણ ત્યાં સુધી તો હું આ ગામમાં નહીં આવું, કારણ કે એમને મારી ખૂબ જ જરૂર છે અને એમના માટે જમવાનું પણ હું જ બનાવું છું અને હું જ્યારે એમની પાસે ના હોઉં ને તો એ મારા પિતાજી સમાન છે અને તેઓ એકલા પડી જાય છે અને હવે મને રજા આપો તો હવે હું મારા રહેઠાણે જઉં છું. અને ત્યારે આ માધવરાય કહે છે કે બેટા ગાંગી, અઠવાડિયામાં કે મહિનામાં એકાદ આંટો તો મારવા આવશે, કારણ કે આ ગામ ગમે ત્યારે ગમે તેવા સંકટમાં ફસાઈ જાય છે અને અમે રહ્યા એક તુચ્છ માણસ, એટલે અમારાથી તો કાંઈ ના થાય, પણ જો તું આવી અને અમને હંમેશા સંકટમાંથી મુક્ત કરે છે માટે કહું છું દીકરા કે ગમે ત્યારે આંટો મારવા આવજે. ત્યારે ગાંગી કહે છે કે માધવરાય, હું તમને વચન આપું છું કે મહિનામાં એકવાર તો આ ગાંગી તમારા ગામમાં જરૂર આવશે, પણ હા, હું આ ગામમાં આવી અને તમને બધાને મળું કે ના મળું, પણ એક પક્ષી બની અને તમારા ગામ ઉપર આવી અને એક નજર તો નાખતી જઈશ કે મારા ગામના માણસો કુશળ ખેમ તો છે ને. અને ત્યારે આમ આટલું કહી અને ગાંગી આ ગામ લોકોની સામે વિદાય લે છે. ત્યારે ગામના હર કોઈ માણસ રડી પડે છે કે આજે એક દીકરી છે અને અમારા ગામની હોવા છતાં પણ અમારા ગામમાંથી જઈ રહી છે. ત્યારે ગાંગી કહે છે કે તમે ચિંતા ના કરો, એવા દિવસો પણ જરૂર આવશે કે હું પણ આ જ ગામમાં રહેતી હશું, પણ અત્યારે મારે મારું કામ પૂરું કરવાનું છે એટલે મારે જવું પડશે. અને આમ આટલું કહી અને ગાંગી પાછી ત્યાંથી સમડી બની અને આકાશ માર્ગે ઉડી જાય છે અને ઉડતી ઉડતી જેવી પોતાના બાબાના રહેઠાણે પહોંચીને ત્યારે બાબાની પાસે આ માલધારીઓ પણ ટોળું વળીને બેઠા છે. તેથી ગાંગી પોતાના અસલી સ્વરૂપમાં આવતી નથી, પરંતુ સમડી બનીને જ અને આ ઝૂંપડી ઉપર બેસે છે. પણ ત્યાં તો આ સમડી બની અને બેઠેલી ગાંગીને જોઈ પેલો લાખો કહે છે કે હે બાબા, માનો કે ના માનો, પરંતુ આ તમારી દીકરી ગાંગી જ છે, કારણ કે મેં એને આજ સમડી બની અને અહીંયા તમારા ઝૂંપડા પાછળથી ઉડી જતા જોઈ હતી અને હવે તે પાછી આવી હોય એવું મને લાગે છે. અને ત્યારે આ બાબા એ સમડીની આંખમાં જોયું ને ત્યારે આંખમાં જોતાની સાથે જ તેઓ સમજી ગયા કે અરે રે, આ તો મારી દીકરી ગાંગી છે. અને પછી આ બાબા કહે છે કે ગાંગી, આ બધા જ માલધારીઓની સામે તું તારા પોતાના અસલી સ્વરૂપમાં આવી જા, કેમ કે તને અને મને જ્યારે પક્ષી બની અને જ્યારે ઉડી જતા આ માલધારીઓએ જોયા હતા
એટલા માટે મેં એમને સચ્ચાઈ જણાવી દીધી છે કે આપણે કેવી રીતે આમ પક્ષી બનીને ઉડીએ છીએ. અને ત્યારે એના બાબાનું આટલું કહેતાની સાથે તો આ ગાંગી એ ઝૂંપડા ઉપરથી સમડી બનીને નીચે ઉતરી અને પછી પાછી માનવ સ્વરૂપમાં આવી જાય છે. ત્યારે સમડીમાંથી આમ જ્યારે માણસ સ્વરૂપમાં આવીને ત્યારે જ્યારે અમુક માલધારીઓએ જ્યારે પહેલીવાર ગાંગીને જોઈને ત્યારે તેઓ આશ્ચર્યમાં પડી ગયા અને કહે છે કે લાખા, તારી વાત તો એકદમ સાચી હતી અને આ તો સાચે જ પક્ષી બની અને આકાશમાં ઉડે છે. ત્યારે ગાંગી કહે છે કે હે લાખાભાઈ, તમે જ્યારે અમારું રહેઠાણ પડાવી લીધું હતું અને અમને તમે બધા ધમકી આપતા હતા તો પણ અમે તમને કાંઈ કર્યું ન હતું, પણ હવે તમને ખબર પડી ને કે અમે કેટલા શક્તિશાળી છીએ. ત્યારે લાખો કહે છે કે હા ગાંગી, પણ મને તારામાં અને તારા બાબામાં એક વાત બહુ મહત્વની જાણવા મળી છે કે આપણે ભલે ગમે એટલા શક્તિશાળી હોય પણ આપણી શક્તિનો સમય આવે ત્યારે જ ઉપયોગ કરવો જોઈએ અને આમ જેવા તેવા ટાણે આપણી શક્તિનો દુરુપયોગ ના કરવો જોઈએ. અને આ વાત મને તમારા પાસેથી જાણવા મળી છે અને તમારી પાસે રહી અને મને હવે એટલી તો સમજણ પડી ગઈ છે અને હવે હું પણ કોઈ દુબળા કે દુખિયાને હેરાન કરતો નથી કે મારી શક્તિનો ઘમંડ બતાવતો નથી અને હવે હું પણ તમારી જેમ આ બધી વિદ્યાઓ શીખવા માંગુ છું. તો ગાંગી, તમે અને આ બાબા મને આ વિદ્યા શીખવાડશો ખરા? અને ત્યારે આ માલધારીની આટલી વાત સાંભળતાની સાથે તો ગાંગી ખળખળ દાંત કાઢીને હસવા લાગી અને કહે છે કે હે લાખાભાઈ, તમે આ વિદ્યા ના શીખી શકો, કારણ કે આ વિદ્યા શીખવા માટે ઘણી બધી કસોટીઓ પાર કરવી પડે છે અને મારા બાબા કેટલી પરીક્ષાઓ લે છે અને બધી જ પરીક્ષામાં ખર્યા ઉતર્યા પછી જ આ વિદ્યા શીખવા મળે છે. ત્યારે આ માલધારી એટલું બોલ્યો કે હું પણ એ બધી જ પરીક્ષાઓ કરવા માટે તૈયાર છું. ત્યારે બાબા કહે છે કે હે લાખા માલધારી, તું એમ ઈચ્છતો હોય કે તું બધી પરીક્ષાઓ સ્વીકારવા માટે તૈયાર છો તો કાંઈ વાંધો નહીં, સમય આવે હું તારી પરીક્ષા કરીશ અને જો તું એમાં ખરો ઉતરશે તો હું તને વિદ્યા જરૂર શીખવાડીશ, પરંતુ જો તું એમાંથી ખરો નહીં ઉતરે તો પછી ક્યારેય વિદ્યાનું નામ ના લેતો. ત્યારે આ માલધારી કહે છે કે મને મંજૂર છે બાબા. અને આમ પછી તો બાબા કહે છે કે આજે નહીં પરંતુ થોડા દિવસ પછી તારી વાત. તો મિત્રો, પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં.